મગની દાળ અને ચોખાની ખીચડી. છોતરાવાળી મગની દાળ છે અને ચોખા છે. હવે એનું માપ, જો રાઈસ 1 કપ ભરીને લેવાનું છે. રાઈસ 1 કપ લઈએ તો દાળ જે છે છોતરાવાળી તે અડધો કપ લેવાની, એટલે રાઈસ કરતાં હાફ. એટલે 1 કપ ચોખા અને અડધો કપ દાળ લીધી છે. એને બરાબર ધોઈને આપણે ઓછામાં ઓછી અડધો કલાક, વધારેમાં વધારે 2 કલાક, અને જેટલી વધારે પલળી હશે એટલી જલ્દી થશે, એટલે પાણીમાં પલાળી દેવાની છે. પલાળીને મેં હવે પાણીનું નિતારી લીધું છે. હવે આપણે આ તેલ મારું ગરમ થવું છે. તેની અંદર હું સૌથી પ્રથમ થોડો જીરુંનો વઘાર કરીશ. આમાં તમે તેલ બી લઈ શકો અને ઘીમાં બનાવો તો હજી વધારે સારી બને. પછી આ જે વઘારના મરચાં છે બિન્નીવાળા, તે વઘારના મરચાં મૂકવાના છે આપણે. પાછું એને ગેસ પરથી ઉતારી લેવાનું છે. પછી આપણે જિંજર, ગ્રીન ચીલી, હળદર અને લાલ મરચું. લાલ મરચું એકદમ ઓછું આવશે આમાં. લાલ મરચું નહીં નાખો તો પણ ચાલે, કારણ કે અંદર બેઝિક જે છે તે આપણે આ જે લખેલું છે કાલા મસાલા અથવા તો ખીચડી મસાલા, એ ખીચડી મસાલા આપણે 2 ચમચા ભરીને મૂકવાનું છે. 1 અને 2. આ જેટલું મૂકશું એટલું વધારે સારું લાગે. ગેસ પરથી બધું ઉતારી દીધેલું છે આપણે. હવે એને આપણે સોતે કરવાનું છે. એટલે ખીચડી છે જેનું પાણી નીતારી લીધેલું છે આપણે નાખવાનું છે અંદર. એને આપણે મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે આપણે થોડું એને ફેરવી લેવાનું, એટલે બધો મસાલો અંદર દાણા દરેક દાણા પર લાગી જાય. તમારે ખીચડીનો મસાલો પાણી એડ કરી પછી નાખવો હોય તો પણ ચાલે. તો આજે આપણને જે એ આવે છે તે નહીં આવે નાકમાં. પાણી નાખ્યા પછી તમે મસાલો નાખો તો પણ ચાલશે. હવે જ્યારે આપણે ખીચડી બનાવીએ ત્યારે આપણે રાઈસ કરતાં એને ઢીલી બનાવીએ છીએ. રાઈસમાં આપણે ડબલ પાણી નાખીએ છીએ. આની અંદર આપણે ડબલ કરતાં 1 કપ વધારે નાખવાનું છે. આ થોડી વાર જરા થવા દેવાનું, એટલે મસાલો બધો મિક્સ થઈ જાય. પછી આપણે ટોટલ 1.5 કપ લીધું છે, એટલે ટોટલ વસ્તુ 1.5 કપ છે આપણી, એટલે 1.5 દૂને 3, એટલે આપણે 3 પહેલાં નાખશું, ડબલ નાખશું. 1, 2 અને 3. પણ આ ખીચડી છે એટલે બીજું 1 કપ પાણી વધારે આવશે. હવે આપણે અંદર સોલ્ટ નાખી દઈશું. આ ટાઈમે તમે મસાલો નાખો ખીચડીનો તો પણ ચાલે. બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે એને મીડિયમ હાઈ પર, મીડિયમ કરતાં પણ થોડું મીડિયમ પર જ રાખવાનું છે. મીડિયમ ઉપર આપણે એને 3 સીટી વગાડવાની છે. 3 સીટી વગાડી દઈ પછી આપણે એને ગેસ પર જ રાખી મૂકવાનું છે, એટલે સિઝાઈને બરાબર થઈ જશે. તમને એવું લાગે કે આ થોડી વધારે કડક થઈ, વધારે લૂઝ નથી થઈ બરાબર ખીચડી, અથવા તો તમારે જ્યારે ખાવી હોય ત્યારે થોડુંક અંદર પાણી ઉમેરી અને પછી એને માઇક્રો કરી લેવાનું, અથવા થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને પાછું ગરમ કરી લેવાનું છે.